ખોવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો ભવનાથ તળેટી પ્રકૃતિધામ પાસે પાણીના વોકળામાંથી અજાણ્યા પુરુષનો મળી આવ્યો મૃતદેહ। ફાયર વિભાગે મૃતદેહને કાઢ્યો બહાર, પોલીસે તપાસ। જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં પ્રકૃતિધામ પાસે પાણીના વોકળામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। ભારે વરસાદના કારણે ઉપરથી પાણીના વહેણમાં તણાઈ આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। પાણીના વોકળામાં સ્થાનિક લોકોએ મૃતદેહ જોતા ફાયર વિભાગને જાણ કરી હતી, જેને લઈ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું, જ્યાં પાણીના વોકળામાંથી અજાણ્યા પુરુષના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। આ મૃતદેહ પૂરના પાણીમાં તણાઈને આવ્યાની શંકા સેવાઈ રહી છે। આ અજાણ્યા પુરુષનો મૃતદેહ અંદાજે 3 દિવસથી પાણીમાં પડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલ અજાણ્યા પુરુષના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, ત્યારે મૃતદેહને લઈ ભવનાથ પોલીસે તપાસ હાથ ધરી છે। જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારી કનુભાઈ પરમારે જણાવ્યું હતું કે સવારના 8 વાગ્યા આસપાસ ભવનાથ પ્રકૃતિધામ પાસે નાળાની અંદર એક મૃતદેહ ફસાયેલ હોવાનો કોલ આવ્યો હતો, જેને લઈ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। નાળામાં જાળી ઝાંખરામાં એક મૃતદેહ ફસાયેલી હાલતમાં જોવા મળ્યો હતો, જે જાળી ઝાંખરાને હટાવી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। મૃતદેહને નાળામાંથી બહાર કાઢ્યા બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે આ મૃતદેહ 4 થી 5 દિવસ પાણીમાં જ ખોવાયેલી હાલતમાં પડ્યો હોય તેવું લાગી રહ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।